લોકસભાની ચૂંટણીના મતદાનના બીજા દિવસે શાંતિલાલભાઈ મારી ઓફિસે આવે છે અને શેઠે મોકલેલા છે શિવમ પાર્ક હોટલનું તમારા નેતાઓ જમી ગયા છે, એના 50,000નું બિલ બાકી છે. તે જ દિવસે વિક્રમભાઈ જે મારી ઓફિસે રહી છે એમના હસ્તે એમને 30,000 રૂપિયા હું રોકડા આપી દઉં છું. બીજા જે 20,000 બાકી બોલે છે તે મારા પીએ માધવભાઈના એકાઉન્ટમાંથી એમને ફોન પે કરીને એમની છોકરીના એકાઉન્ટમાં હું ટ્રાન્સફર કરીને 7 ઓગસ્ટના રોજ આપીને પૂરું કરું છું. છતાં 16/9/2024ના સોમવારના રોજ શાંતિલાલભાઈનો રાત્રે પીધેલી હાલતમાં ફોન આવે છે, મા બેનની ગાળો બોલે છે અને તમારા પર અમારા 1,28,720 રૂપિયા નીકળે છે એવી વાતો એ જ્યારે કરે છે ત્યારે એમને મેં કેમ છું, તમે ફોન મૂકો, તમારા માલિક સાથે હું વાત કરી લેમ છું. છતાંય એમના માલિકને હું પૂછું છું તો સંજયભાઈ એવું કહે છે કે 1 પણ રૂપિયો અમારો તમારી પાસે લેવાનો થતો નથી, જે તે બિલ હતું જે તે સમયે પૂરું થઈ ગયું. છતાં શાંતિલાલભાઈના બીજા 7 થી 8 ફોન આવે છે. અડધા કલાક સુધી આ રામાયણ એની ચાલે છે અને મા બેનની ગાળોથી જે વાત કરે છે ત્યારે અમે પણ ફરિયાદ આપી છે અને શાંતિલાલભાઈએ પણ ફરિયાદ આપી છે. સામસામે ફરિયાદ છે, સામસામે કાયદેસરની કાર્યવાહી થવાની છે અને અમે ધારાસભ્ય લોકોના આશીર્વાદથી બન્યા છે. રાત દિવસ લોકો માટે કામ કરીએ છીએ, દોડીએ છીએ. એક ખડાવ ઝાડ છે એટલે કોઈ પણ વ્યક્તિ પથ્થર મારે એ વાંધો નથી, પણ આવા લેભાગુ તત્વ અમને બ્લેકમેલિંગ કરે એ અમે ક્યારે ચલાવવાના નથી.